તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો છે ને બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે. એમાં એવું છે કે આપણે છે ને અત્યાર સુધી બહુ કામ હતું. અત્યારમાં છે ને આપણે જો દી હાથમાં ગયો એટલે કે 5:30 થઈ ગયા છે અને આપણે વિયેવા છીએ આ વાડીમાં. આપણે વાડીમાં વાળવાના છે પૂળા. તો ચાલો ફેમિલી ફટાફટ વાળવા માંડીએ પૂળા. ચાલો ફેમિલી આપણે જો કેટલા બધા પૂળા વાળ નાખ્યા છે. માટીયું મારે છે, હટ તૂટી જાય એમ કે એમને જો કેવા ના. આને કઈ પૂળા વાળતા બેનને નથી આવડતું. આ પૂળો બેનનો છે, આ આપણો છે. તો બકે અને એવું છે ફેમિલીને આપણે છે ને એટલા પૂળા વાળ નાખ્યા છે ફટાફટ. તો ફેમિલી આપણે જો પૂળા વાળવાના જો કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હજી 2 કેરા રહી ગયા છે. દી હાથમી ગયો છે અને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફેમિલી બતાવીએ આમ પૂળા કેમ વાળીએ ને એમ બતાવું અને પછી બતાવું આપણા ઘઉં. પૂળા છે ને આપણે આવી રીતે વાળવા પડે અને આમાં છે કૂતરા. એટલે કૂતરા છે ને એટલે છે ને આપણે લેગીસ પહેરી છે. તો કૂતરા છે ને બહુ કરડી જાય છે. તો પૂળા જો આવી રીતે વાળી દીધા છે મસ્ત મજાના. હાલો હવે બતાવી તમને આપણા ઘઉં. એટલે આપણા ઘઉં આ છે આપણા ઘઉં મસ્ત મજાના. પાળે આવી છે ને તે મતલબ ઘઉં છે ને આપણે બહુ ઊંચા થઈ ગયા છે. અને ઘઉંમાં છે ને માવજતમાં તો આપણે છે ને હારે છે ને ખાતર દીધું હતું ને પછી પાછું એક ડોઝ ખાતર નાખ્યું તો કા 2 મહિનાના ઘઉં આજ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે કેટલા ઉભા રહે કોને ખબર. બાકી ઘઉં આપણા છે ને 1 નંબર ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના થઈ ગયા છે. અને આપણે છે ને ઝાર ઓલી વાડીમાં વાવીને ઓલી બાજુ વાડી એક જ છે પણ અડધેથી ઝાર વાવી. આપણે નીરાવ હોય નહીં એટલે ઝાર વાવી. નીરાવ બેક ઓછો હતો આ વખતે અને 3 વાડીએ છે ઝાર પણ થોડી હતી પાછી આપણે વાવી દીધી છે. બાકી ફેમિલી છે ને એટલે જ આપણે અહીંયા ઓરી ઝાર વાવી છે. અહીં ઓરી હોય તો ભારા લઈ જવા થાય. રોજ તો વાટીને લઈ જાય. બાકી બીજી હૂકવી દીધી છે અને પૂળા વાળી લીધા છે ને શેઠે નાખવી જોહે અને નકર ઓઘો કરવો જોહે. હજી ભીની છે. બાકી ફેમિલી છે ને વાદળા થઈ ગયા છે બહુ. અને ઉછન પપ્પાએ છે ને સુરત ફોન કર્યો હતો તો દીપોભાઈ એમ કહેતો હતો કે વરસાદ છે. એમ કહેતો કે વરસાદ છે કે હા એ એમ કહેતો હતો કે કાકા અહીંયા વરસાદ છે ને આમ એકલું. તો ઉછન પપ્પા કહે કે અહીંયા ન મેકલતો ભાઈ, અહીંયા તો બહુ છે કામ છે ઝાઝુ અને પૂળા બધી વાડીએ પડ્યા છે. તો જો વરસાદ આવી ગયો હોય ને ફેમિલી તો આપણે છે ને પૂળા બધાય પલ્લી જાય ને નીરાવ બધો બગડી જાય ને. આ વર્ષે કાંઈ વરસાદે સારું રહેવા દીધું નથી ને ફેમિલી આખોમાં આવી જશે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. અને બાકી ફેમિલી ઘઉંમાં છે ને ઓલી બાજુ જાવું છે પણ જગ્યા જ નથી. જો હવડા ઘઉં થઈ ગયા છે આપણને કડકી માથે આવી ગયા ઘઉં. અને ઘઉં વણ 1 નંબર છે ફેમિલી. અને કાંઈ જુઓ ઘઉંમાં રોગાઈ નથી, કાંઈ હાંકલી નથી. અને બધાય ઘઉં બધી જગ્યાએ એક જ હરખા ઘઉં છે. ફળ નથી, ફળની દવા મારી દીધી હતી. અને અત્યારે છે ને માયક છે નહીં, અવાજ આવતો હોય કેવો નહીં કાંઈ ખબર નહીં. પણ ફેમિલી વિડીયો આપણે છે ને અધૂરો છે એટલે પૂરો કરવાનો છે. અને બાકી ફેમિલી છે ને આ બાજુથી ઓલી બાજુ જવું છે પણ વિચાર કરીશું. અને બોરડી આપણે બહુ બોર આવ્યા હતા, બધા ઉકલી ગયા. ક્યારેક વિડીયામાં લીધા છે. અને અત્યારે તો છે ને 2 વખત નાયા છીએ ને હજી સાંજે જઈને પાછું નાવું જોઈએ. ભેંસ તો નાઈ નાખશું. કૂતરા છે ને આમાં બહુ છે એટલે આપણે છે ને કપડામાં કૂતરા બહુ ચોંટી ગયા છે. અને આમાં જો ચાક રહી ગયેલા છે. જો આ વાડીમાં આપણે કર્યા હોત ને બધું ઘઉં કરી નાખ્યા હોય ને તો કૂતરા ખાતું નહીં બધું ભૂલી જાય. તો આપણે બધા કાંઈ ઘઉં કર્યા નહીં અને નીરા ખાતું ઘઉં કર્યા નહીં. જો બાકી છે ને ઉછન પપ્પાએ ટ્રેક્ટરથી વાવેલા છે. વાવણીઓ એની જાતે મેળવેલો છે. બાકી દાણો કેવી રીતને પડ્યો કેવી રીતને નહીં અમે તેમ કહેતા હતા. ઉછન પપ્પા કે પાંખા થાય ઘઉં પણ જો પાંખા ન થાય ને ઘઉં બધા 1 નંબર બની ગયા જુઓ. તો એવું છે ફેમિલી. અને હવે તો છે ને આમાં બોરે પાકી સુકાઈ ગયા છે. તો બોરે બહુ ખાવા પણ હવે તો છે ને ઈળવાળા થઈ ગયા છે બોર બધા. કા રાણું થઈ ગયું છે બોરનું મસ્ત મજાનું. જુઓ આ એટલામાં છે ને બોર ખાતા ને તો એટલામાં ખાલું રહી ગયું છે. બાકી બધે એક જગ્યાએ ખાલું નહીં, આડબીડ હલાય નહીં એવા ઘઉં છે. કા તો ચાલો ફેમિલી એવું છે. અને હવે તો બોલતા થાકી ગયા. ઉછન પપ્પા કાંઈક બોલે તો
બસ હવે હાલો હવે ઘરે જઈએ. આ છે ને ફેમિલી, આ પીલુડી કહેવાય. જુઓ આવી છે ને આપણે ક્રાફ્ટિંગ રીંગણી જોવા ગયા હતા, ત્યાં હતી કા ક્રાફ્ટિંગ રીંગણી જોવા ગયા હતા ને, ત્યાં મને એમ છે આની જ કલમ ઉતારતા હશે. આવી રીતના જ હતા હો, પાંદડા તે ને આવી રીતના ફૂલડા હતા, પણ એના ફળ છે ને મોટા થતા હતા, બહુ ઊંચું ઝાડવું હતું. બાકી ઓલી બાજુ કેમ એટલામાં પડી ગયું હે, જાવું તો હે જોવા. તો ફેમિલી આપણે છે ને ઓલા શેઠેથી એમ કહેતા હતા કે અહીંયા એમ કહું ખાલું કેમ પડી ગયું, પણ અહીંયા હવે કૂતરા આવ્યા હોય કે રામ જાણે એટલામાં ખાલું પાડી દીધું છે. ઓલા શેઠે અત્યારે આટો મારવા જવાનો સમય નથી, અત્યારે દી હાથમી ગયો, ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો એટલામાં જો કૂતરાએ બગાડી નાખ્યું છે. તો બાકી ફેમિલી કાલમાં એવું લાગશે ને તો ઓલા શેઠે આટો મારવા જઈશું. અને આપણે છે ને કાલમાં ઘઉં પાઈ દેવા છે, પછી આમાં દાણો સેડ્યો હોય ને હે તો પછી બધા ઢળી જાય, તો આપણે કટરે લેવરાવા હોય ને તો ન લેવરાવી શકીએ. અને બાકી આપણે હાઈવે છે ને ઓરો છે એટલે કટર છે ને ફટાફટ આવી જાય. આપણે અહીંથી કાંઈ આઘો નથી હાઈવે, એટલે કટર આપણે છે ને લાવવું છે ને તો આ શીંડેથી લાવવું જોઈએ. અને કટર અંદર આપણે છે ને નળમાં લાવતા એક થોડુંક જ આઘું છે નળ કા, પછી એવું છે ફેમિલીને દાડિયા કરીને આમાં વઢાવીને તો બહુ વાર લાગે. અને હવે છે ને ચૈતર વૈશાખ કહેવાય એટલે કે ઉનાળો કહેવાય, તો ઉનાળામાં છે ને ફેમિલી પવન બહુ ઉડે. તો ચાલો ફેમિલી આપણે વિડીયો છે ને એક હાથે પૂરો કરી દીધો છે. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.